એનું ફોર્મ અને વેરિફિકેશન ચાલુ છે અત્યારે. આ બંને જવાબદારી આપ બધા સારી રીતે નિભાવો છો. કેટલાક પ્રશ્નો આવે છે આપણી સામે, પણ આપણે ભેગા થઈને એનું સોલ્યુશન લાવીએ છીએ. 7મી મીટિંગમાં જે કાર્યવાહી આપણે પ્રવેશ અંગે કરવાની છે એના માટે આ એક નાની મીટિંગ ગોઠવેલી છે. આપ સર્વની કામગીરી બિરદાવવા લાયક તો છે જ, અને કેટલીક કોલેજો તો બહુ સરસ કામગીરી કરે છે, વિદ્યાર્થીઓને સંતોષ થાય એવી રીતે એમનું વેરિફિકેશન પણ કરી રહી છે. 7મા રાઉન્ડમાં આપણી કામગીરીમાં થોડું બદલાવ છે, એટલે સીટ મેટ્રિક્સ કેવી રીતે તૈયાર કરવો અને કેવી રીતે આપણે ઓફર આપવી એની આ ટેકનિકલ સેશનની અંદર આપણે ટ્રેનિંગ રાખેલી છે. આ મીટિંગમાં આપણા કુલગુરુ, આપણા વરિષ્ઠ જેમના નેતૃત્વ નીચે આપણે આ બધું સંચાલન કરી રહ્યા છીએ અને સુખરૂપ રીતે આ પ્રવેશ પ્રક્રિયા ચલાવી રહ્યા છે. સાહેબનું ઉત્તમ કક્ષાનું માર્ગદર્શન આપણને મળતું રહે છે. આજે આપણા વચ્ચે સાહેબ ઉપસ્થિત છે અને હું સાહેબને વિનંતી કરીશ કે આ જીકાસ સાથે સંકળાયેલી ટીમ છે સાહેબ, એ લોકોને યોગ્ય માર્ગદર્શન આપણા તરફથી મળી રહે, જેથી કરીને યુનિવર્સિટીની પ્રતિષ્ઠા અને જે રીતે યુનિવર્સિટીએ આ કાર્યક્રમ આખોએ પોતાનો સમજીને સ્વીકાર્યો છે કોઈ પણ વિવાદ વગર. આપ જાણો છો કે અધર યુનિવર્સિટીમાં ઘણા બધા વિવાદ થયા છે, પણ આપણી યુનિવર્સિટીમાં આજ સુધી પ્રવેશને લઈને કોઈ વિવાદ આપણા બધાના કામગીરીને લક્ષીને થયો નથી. એ આપણા માટે ગૌરવની વાત છે. તો સાહેબને વિનંતી કરું કે આ માટે 2 શબ્દો પોતાના આપી અને આપણને પ્રોત્સાહિત કરે. થેન્ક યુ સાહેબ. વિદ્યાના દેવી માતા સરસ્વતી, નમસ્કાર આપ સૌને. થોડું મોડું થયું એ બદલ દિલગીરી પણ વ્યક્ત કરું છું. એક બીજી મીટિંગ છે પીડીપીયુમાં ચાલતી હતી એમ, અને ત્યાં પણ આરએસસીને લગતી કંઈક મેટર હતી, થોડી વાર વધારે લાગી એમ. ખાસ કરીને આપની સમગ્ર ટીમ છે એમને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું એમ, કારણ કે આપણી યુનિવર્સિટી આપનું ગૌરવ, ને આ ગૌરવ અપાવવામાં આપ સૌ સખત રીતે પ્રયત્નશીલ છો એમ. ને આપણી આખી જે ટીમ છે એ ખૂબ સારું કામ આ રીતે કરી રહી છે એમ, અને સતત રીતે ધર્મેન્દ્રભાઈ સાથે, જીકાસ ટીમ સાથે, કમિશનર સાહેબ સાથે વાત પણ થતી હોય છે એમ, કારણ કે ગુજરાતમાં સૌથી મોટી યુનિવર્સિટી આપણી યુનિવર્સિટી છે એમ. આપણી યુનિવર્સિટીમાં એડમિશનના જે સંખ્યા છે એ પણ ખૂબ મોટી સંખ્યામાં આપણે ત્યાં એડમિશન થતા હોય છે એમ. એટલે ફરીથી સમગ્ર ટીમને આપ સર્વને આભાર પણ માનું છું અને બિરદાવું પણ છું. ખાસ કરીને જીકાસના જે પ્રશ્નો હતા, જે ગત વર્ષ આપણને જે મુશ્કેલીઓ પડતી હતી એમ, એમાંથી મોટાભાગના પ્રશ્નો છે પેલા અંદરના સમાધાન કરવાના પ્રયત્નો કરેલા છે એમ, ને એના અનુસંધાને અવારનવાર આપણે જે સ્ટેટ યુનિવર્સિટીઝ છે એમ એ બધાના વાઇસ ચાન્સલર સાથે પણ મીટિંગ થતી હોય છે. અને એનો કન્ટિન્યુઅસ ફોલોઅપ અહીંયા ધર્મેન્દ્રભાઈ સાહેબ સાથે કે પ્રજાપતિ સાહેબ સાથે કે પારુલબેન સાથે થતું હોય છે એમ, અને નાના મોટા કંઈ પ્રશ્નો હોય તો આપણે આપણા લેવલ પરથી પણ સોલ્વ કરતા હોય છે એમ, અને એ પ્રશ્નો ઉપર સુધી પણ આપણે મોકલતા હોય છે. ખાસ કરીને આજુ વખતે પૂરતા પ્રમાણમાં આપણને રાઉન્ડ મળેલા છે અને 7મા રાઉન્ડ સુધી આપણે પહોંચેલા છીએ એમ. જીકાસની જે સૂચના છે એ પ્રમાણે જે વિદ્યાર્થીનું જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન થયું હશે એવા જ વિદ્યાર્થીઓને આપણે એડમિશન માટે લાયક ગણવાના છે, જેના વિશે આપણે સૌને સૂચના પણ આપવામાં આવેલી હતી અને જીકાસ દ્વારા પણ અવારનવાર આ બાબત છે પેલા અંદર કહેવામાં આવતી હોય છે. કદાચ શરૂઆતના ફેઝમાં આપણે ત્યાં થોડું સ્લો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે પેલા અંદર થતી હતી, કન્ફર્મેશન છે પેલા અંદર કેટલીક કોલેજો છે એ આપી શકતી નહીં હતી એમ. એમના જે કારણ હોય એ કારણ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરેલો એમ, અને મને હવે એવું લાગે છે કે આપણે પ્રમાણમાં ખૂબ ઝડપથી એમ, એટલે કે જે છેલ્લો રાઉન્ડ છે એમાં લગભગ આપણે 6 થી 7 હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓ છે એમને પ્રવેશ આપી શકાય. તો ફરીથી એક બધી જ કોલેજોના મારી રિક્વેસ્ટ છે કે ભાઈ વિદ્યાર્થીઓ જ્યારે કન્ફર્મેશન માટે આવે, એમનું એડમિશન છે પેલા અંદર એ જીકાસ પોર્ટલ પર હોય તો વેરિફિકેશનમાં એમને ખાસ કોઈ મુશ્કેલી ન પડે. આપણે જે માંગવાનું છે તો આપણે માંગીએ જ છીએ એમ, પણ એને લીધે એને મુશ્કેલી ઊભી થાય ન થાય એમ એ પણ આપણે થોડી કેર લઈએ એમ. અને આપણી કોલેજની અંદર વિદ્યાર્થી આવે છે તો એ આપણી પ્રતિષ્ઠા અને આપણી કોલેજની પ્રતિષ્ઠા પર પ્રવેશ ઈચ્છતો હોય છે, એટલા માટે આવતો હોય છે. તો જે વિદ્યાર્થી આપણે ત્યાં આવે છે એને મદદની જે પ્રકારની મદદની જરૂર હોય એમ, અને નિયમ અનુસારની પ્રક્રિયા કરીને આપણે એમને વહેલી તકે એડમિશન છે એ કન્ફર્મ કરીએ એમ. ગત વર્ષ આપણે ત્યાં લગભગ 80,000 થી 85,000 જેટલા એડમિશન થયેલા હતા એમ. આજુ વખતે આપણે લગભગ 50% સુધી પહોંચી શક્યા છે એમ. એના માટે પણ આખી ટીમ છે એમને હું ફરીથી અભિનંદન
આપું છું સંખ્યાત્મક રીતે 80,000 જેટલા વિદ્યાર્થીઓ હોય તો એનો અર્થ એ છે કે હજી ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે અથવા પ્રવેશ માટે આપણે સુધી પહોંચી શક્યા નથી. તો આવા જે વિદ્યાર્થીઓ છે એ પણ એમનું રજીસ્ટ્રેશન પોર્ટલ જ્યારે ખુલતું હોય કે બાકી રહેલું હોય તો એ સમયે આપણે એવા વિદ્યાર્થીઓ છે એનું તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવીએ. જીકાસની અવારનવાર સૂચના છે કે જેમનું જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ન થયું હોય એવા વિદ્યાર્થીઓને આપણે પ્રવેશ આપવાનો નથી અને એ જો કોઈ કોલેજ પ્રવેશ આપશે તો એમની અંગત જવાબદારી થશે. એટલે ફરીથી મારી સૌને અપીલ છે કે વિદ્યાર્થીઓનું જીકાસ પોર્ટલ પર અવશ્ય રીતે રજીસ્ટ્રેશન કરાવીને જ પ્રવેશ ફાળવીએ. કદાચ પ્રવેશની બાબતમાં થોડા ઘણા ફેરફાર છે એ આપણે કરીએ છીએ. પ્રવેશની પ્રક્રિયા છે એ થોડી શું કઈ વધારે આપણે એટેમ્પ્ટ આપ્યા એને લીધે થોડી લાંબી પણ થઈ. વચ્ચે 2-3 દિવસ પાછા આપણે વેરિફિકેશન ને એના પણ પ્રક્રિયામાં થોડા 2-3 દિવસ પસાર થયા પણ હવે આપણે થોડી ઝડપ કરવા માટે ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટીમાં ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા તો એ લોકોએ પણ એનો રિઝોલ્વ છે એ પ્રોબ્લેમ કરેલો છે. એવી જ રીતે આપણે પણ ગઈકાલે ટેલિફોનિક વાતો કરીને અને ધર્મેન્દ્રભાઈ એ જીકાસ સાથે સંકલન કરીને આપણે જે આપણા હર્ડલ હતા એના વિશેની વાત કરેલી છે. આપણે જે સીટ ફાળવવામાં આવેલી છે, જે સંખ્યામાં સીટ ફાળવવામાં આવેલી છે એ સંખ્યા સુધી આપ ચોક્કસ રીતે પ્રવેશ કરી શકશો. રિઝર્વેશન કેટેગરી માટે ક્યારેક SC ST કે અન્ય કોઈ કેટેગરી છે એમના તમામ વિદ્યાર્થીઓ છે એ પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓ છે એમણે જો પ્રવેશ મેળવી લીધેલો હોય તો કઈ રીતે એને તમે કેટેગરી ચેન્જ કરીને પ્રવેશ આપી શકશો એના અનુસંધાનનું માર્ગદર્શન છે એ આદરણીય ધર્મેન્દ્રભાઈ છે એ આપની પાસે કરશે. ફરીથી તમારે બધા સાથે જોડાવાનો મને હંમેશા આનંદ હોય છે પણ આપણી યુનિવર્સિટી પ્રમાણમાં ખૂબ મોટી યુનિવર્સિટી છે એને પરિણામે કામનું બર્ડન પણ થોડું વધારે રહેતું હોય છે. અંગત રીતે તમને મળી શકાતું નથી પણ ઓનલાઈન મોડમાં પણ મળવાનો મને ખૂબ આનંદ છે. આપણી સમગ્ર ટીમને ફરીને હું અભિનંદન પણ આપું છું અને ફરીથી સમગ્ર ટીમ છે એને હું બિરદાવું છું કે આપણી યુનિવર્સિટીને આપણે ગૌરવપ્રદ યુનિવર્સિટી બનાવીએ. એ બનાવવાની અંદર આપણે સૌ આપણી પોતાનું જે છે પેલા અંદર એ કન્ટ્રીબ્યુશન કરીએ અને સતત રીતે આપણે આમાં જાગૃત રહીએ. આમાં ઘણા બધા આચાર્ય મિત્રો પણ અથવા તો સિનિયર ટીચરો છે પેલા અંદર એ પણ આમાં જોડાયેલા હશે. ટાઈમ ટેબલની બાબતમાં આપણે ટાઈમ ટેબલ તૈયાર કરતા હતા ત્યાં થોડી માહિતી એવી આવી કે આપણું કોમન ટાઈમ ટેબલ છે સરકાર આપણને મોકલવાની છે અને ત્યાર પછી જો કંઈ જરૂરિયાત હશે તો જ આપણે ફેરફાર કરવાના થાય. એવી કોઈ જરૂરિયાત છે નહીં. હવે સરકારશ્રી આપણને ટાઈમ ટેબલ મોકલી આપેલું છે અને વર્ગખંડ શિક્ષણ છે એ પણ આપણે વહેલી તકે જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ થયેલા છે એમનું વર્ગખંડ શિક્ષણ ઘણી બધી કોલેજોએ ચાલુ કરી દીધેલું છે પણ તમામને હું વિનંતી કરું છું કે વર્ગખંડ શૈક્ષણિક કાર્ય છે એ આપણે સમયસર ચાલુ કરીએ જેને લીધે પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થઈ આપણે શું કઈ પરીક્ષાની પ્રક્રિયા છે એ પણ સમયસર કરી શકીએ. આપના સારા સૂચનો હોય તો એ તમે ચોક્કસ રીતે ધર્મેન્દ્રભાઈ સાથે અને ટીમ સાથે મયુરભાઈ સાથે આપ ડિસ્કસ પણ કરી શકશો અને આપનું સોલ્યુશન છે એ પણ આપ મેળવી શકશો. ફરીથી યુનિવર્સિટી વતી અને યુનિવર્સિટી પરિવાર વતી આપ સૌનો આભાર માની અને વિરમું છું. આભાર. થેન્ક યુ વેરી મચ સાહેબ. તમારા પ્રેરણાત્મક મોટિવેશનલ શબ્દોથી અમારો ઉત્સાહ વધે છે સાહેબ. તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. તમે તમારા વ્યસ્ત શેડ્યુલની અંદર પણ અમારી આ ટીમને અને વિકાસને સમય આપ્યો છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. મેં આપને પહેલા જ કીધું હતું કે કોઈ વ્યક્તિ પ્રવેશ અંગેની કાર્યવાહી ચાલુ ન કરે. આ ટેકનિકલ સેશન જ એના માટે રાખી જો જેથી તમને પ્રવેશની કાર્યવાહી ખબર પડે. કેટલીક કોલેજો હજી પણ પોતાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે તો એ લોકોને જે પ્રોબ્લેમ થશે એના માટે એ લોકો ખુદ જવાબદાર હશે. તો હું ફરી વિનંતી કરું છું કે ટેકનિકલ સેશન જોયા પછી આપ પ્રવેશની કાર્યવાહી કરશો તો આસાનીથી આપણા છોકરાઓને ઓફર લેટર જશે. ને મારી આપ સર્વેને વિનંતી છે કે આ જે પ્રવેશની જે કાર્યવાહી કરવાની છે એનું રેકોર્ડિંગ પણ કરીએ છીએ અને રેકોર્ડિંગ નમસ્તે એ રેકોર્ડિંગ આપણી યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જીકાસ નામનું એક ટેગ છે એની અંદર પડેલી હશે. આપ જ્યારે પણ આપની અનુકૂળતા હોય ત્યારે એ જોઈને પણ કામગીરી કરી શકશો. આજનો દિવસ ટેકનિકલ પ્રોસેસનો છે એટલે આજે આપણે ઓફર છોડવાની છે અને ઓફર કરવા માટે ઉતાવળ ન કરો.
અહીંયા ટેકનિકલ ટીમ તમને સમજાવી દે કે કામગીરી કેવી રીતે કરવાની છે. પછી જો કરશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે તમને. મને મેસેજની અંદર 2-3 કોલેજોએ ઓફર કરી દીધી એવું લખેલું છે. તો મારી વિનંતી છે કે આપ સમજદાર લોકો છીએ આપણે, તો આપણે આ પ્રોસેસ પત્યા પછી ઓફર કરીએ. તો આજની મીટિંગનો મુખ્ય 2 એજન્ડા મેં ઓલરેડી એજન્ડા પણ આપની સાથે શેર કરેલા છે. તો પહેલો એજન્ડા છે યુજી પ્રવેશ માટેનો. તો 7મું રાઉન્ડ અને 8મું રાઉન્ડ, આ 2 રાઉન્ડ આજે શીખવાડશે ટેકનિકલ ટીમ. એ પ્રમાણે જ આપણે 7મું ને 8મું રાઉન્ડ આપણે આગળ વધવાનું છે. જીકાસ દ્વારા 8મા રાઉન્ડ સુધીનું શેડ્યુલ આપણને આપેલું છે. નવેસરથી જે હવે લોકો બાકી રહી ગયા છે ફોર્મ ભરવામાં અથવા જેને પ્રવેશ નથી મળ્યો એવા જે લોકો છે એના માટેની કાર્યવાહી ફરીથી હું આપની સાથે વેબસાઇટ ઉપર આખી જ ઇન્ફોર્મેશન શેડ્યુલ સાથેની મૂકીશ. મારી આપ સર્વને નમ્ર વિનંતી છે કે તમારા સુધી પહોંચવા માટે મારી પાસે એક જ રસ્તો છે અને એ છે આપણી યુનિવર્સિટીની વેબસાઇટ. હું વેબસાઇટ ઉપર દરેક ઇન્ફોર્મેશનને અપડેટ કરું છું. જે ગ્રુપ સાથે હું સંકળાયેલો છું એ ગ્રુપમાં મેસેજ મૂકું છું. છતાંય જો તમારા સુધી ન પહોંચી શકતો હોઉં તો મને માફ કરજો, કારણ કે યુનિવર્સિટી દ્વારા મેલ પણ કરવામાં આવે છે. અને આપ જાગૃત કર્મચારી તરીકે જો આપ વેબસાઇટને સતત જોતા રહેશો તો જે લેટેસ્ટ અપડેટ છે એ અંદર આવી ગયા છે. બીજી વાત છે કે ટેકનિકલ કામગીરી કેવી રીતે કરવાની છે એ ટેકનિકલ ટીમ હમણાં શોર્ટ પીરિયડમાં તમને બતાવી રહ્યા છો. આજે એક અંગત ગંભીર મુદ્દાની ચર્ચા એ છે કે પીજી કોર્સનું જે ફોર્મ ભરાય છે અને એનું વેરિફિકેશન જે કરવા માટે સેન્ટર ઉપર વિદ્યાર્થી જાય છે, તો જે લોકો બીએડ ચલાવે છે, કાઉન્સિલ વાળો કોર્સ છે, એટલે બીએડ નું વેરિફિકેશન જે બીએડ કોર્સ ચલાવતી કોલેજો જ કરી શકશે. અન્ય કોલેજો બીએડ કોર્સનું વેરિફિકેશન નથી કરી શકતી, કારણ કે કાઉન્સિલનો કોર્સ છે. એટલે જો કોઈ વિદ્યાર્થીએ બીએડમાં ફોર્મ ભર્યું હોય તો બીએડનું વેરિફિકેશન કરવા માટે એને બીએડ કોલેજમાં જ જવું પડશે. અન્ય તમામ કોર્સનું વેરિફિકેશન આપણે આપણા ત્યાંથી કરી શકીએ છીએ. બીજી એક ગંભીર ભૂલ યુનિવર્સિટીના ધ્યાનમાં આવી છે કે કેટલીક કોલેજોએ વેરિફિકેશનની અંદર વિદ્યાર્થીના CGPA ના માર્ક લખેલા છે. CGPA નું કોલમ હોવું એનો મતલબ એ નથી કે એની અંદર એ લખવું ફરજિયાત નથી. આપણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું CGPA ના માર્ક બંને આપેલા છે. તો વિદ્યાર્થીઓનું પીજી ના વેરિફિકેશનની અંદર માર્ક લખવા જરૂરી છે, કારણ કે માર્કના આધારે મેરિટ બને. 5% સીટો અધર યુનિવર્સિટીની આવે છે, એની અંદર કેટલીક કોલેજોમાં માર્ક નથી હોતા, એમાં ગ્રેડ આપેલા હોય છે. તો એવી કોલેજો પાસે માર્ક કન્વર્ઝન લેવું જોઈએ અને પછી જ એનું વેરિફિકેશન કરવું જોઈએ. તો જે કોલેજોએ પીજી ના પ્રોગ્રામના વેરિફિકેશનની અંદર CGPA ના માર્ક લખેલા છે, હું એમને આ મીટિંગના માધ્યમથી વિનંતી કરું છું કે વિદ્યાર્થીઓને 1લી, 2જી અને 3જી તારીખે પીજી ના વેરિફિકેશન માટે કોલેજમાં ફરીથી બોલાવો. ફોર્મ ફરીથી ઓપન થશે, એનું વેરિફિકેશન કરી અને એના માર્ક એન્ટર કરજો. જો આપ માર્ક એન્ટર નહીં કરો તો એ વિદ્યાર્થી મેરિટમાં કદાચ નહીં આવે અને એની તમામ જવાબદારી એ વેરિફિકેશન કરનાર સેન્ટરની રહેશે. કારણ કે જ્યારે તમે વેરિફિકેશન કરો છો તો એ સેન્ટર રજીસ્ટર થાય છે. આજે હું યુનિવર્સિટી વેબસાઇટ ઉપર એ વિદ્યાર્થીઓનું લિસ્ટ મૂકું છું કે જે લોકોનું CGPA સાથેનું વેરિફિકેશન થયેલું છે. આજે હું વેબસાઇટ ઉપર એ લિસ્ટ મૂકું છું કે જે લોકોનું CGPA સાથેનું વેરિફિકેશન કોલેજે કરેલું છે. એ કોલેજનું અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ છીએ, મેલ પણ કરીશું તમને લિસ્ટ. તો તમારી કોલેજનો જો વિદ્યાર્થીઓ તમારી કોલેજમાં એનું CGPA થી વેરિફિકેશન થયું હોય તો એના પર્સન્ટેજની અંદર માર્ક લખીને વેરિફિકેશન ફરીથી કરજો. તારીખ 2 અને 3 આ બંને દિવસ માટે ફોર્મ ફરીથી ઓપન થશે વેરિફિકેશન કરવાના માટે. તો આ મીટિંગના માધ્યમથી આ સૂચના હું આપ સર્વને આપું છું. મારી વિનંતી છે કે આપણા યુનિવર્સિટીમાં હજી કેટલી કોલેજો આપણી મીટિંગમાં પણ જોડાયેલી નથી. તો મારે એક જવાબદાર અધિકારીઓ શ્રી, પ્રિન્સિપાલ શ્રી અને પ્રોફેસર શ્રીને મારી વિનંતી છે કે આપની નજીકની જે પણ કોલેજો હોય જે જોઈન્ટ નથી થઈ એને આ વાત સમજાવજો. કારણ કે હજી પણ મને ફોન આવે છે કે 7મા રાઉન્ડનું સાહેબ શું થાય છે, અને હું એ લોકોને કહું છું મીટિંગ ચાલુ છે. તો આટલી નિષ્કાળજી આપણા એડમિશન પ્રક્રિયાની અંદર લોકો વ્યક્ત કરે છે, એ દુઃખદ બાબત છે.
તમારા પ્રશ્નો અહીંયા જોઈ રહ્યો છું, કેટલાક બહુ સરસ પ્રશ્નો છે, એના સોલ્યુશન હમણાં જ તમને વન બાય વન આપીએ છીએ. પણ આપણો ટાઈમ ના બગડે એટલા માટે આપણે પેલું ટેકનિકલ જે પાર્ટ છે, આપણો ટેકનિકલ પાર્ટ એ તમને હમણાં શીખવાડી દઈએ, એટલે તમે તમારું ઓફર આપવાની કામગીરી આપણા લેવલે કરવાનું સ્ટાર્ટ કરી દો. હું ફરીથી બે વાતો યાદ કરાવી દઉં કે યુજી નું 7મું રાઉન્ડ ને 8મું રાઉન્ડ, 7મા રાઉન્ડ ને 8મા રાઉન્ડની પ્રોસેસ એક જ સમાન રહેશે. મયુરભાઈ તમને એ સમજાવે છે કે કેવી રીતે કરવાની છે. અને પીજી નું વેરિફિકેશન જ્યારે કરો ત્યારે સીજીપીએ નહીં પણ એના ટકા લખી અને એનું વેરિફિકેશન કરશો એવી અપેક્ષા રાખું છું. હું મયુરભાઈને આપું છું કે જેથી કરીને તમને ટેકનિકલ સેશન બતાવે. અને બીજું કે અહીંયા તમારા જે પ્રશ્નો છે સોલ્યુશન આપણા સાથે આપણા મદદની સ્કૂલ સચિવ પણ છે, એટલે તમારા જે પણ ટેકનિકલ પ્રશ્નો છે એ આપણી સામે જ સાથે જ છે, એટલે આપણને સોલ્યુશનમાં મદદ કરશે. તો તમારા જે પણ પ્રશ્નો હોય એ મયુરભાઈની ટ્રેનિંગ પછી ફરીથી આપ એકવાર લખજો, જેથી હું વન બાય વન એક એકના હું જવાબ અહીંયાથી અમે લોકો આપીએ. તો ઓવર ટુ યુ મયુરભાઈ, પ્લીઝ. નમસ્કાર સર્વે મિત્રોને. પડકા નહીં પડતા નથી પડતા, બસ સારો છે. ટેકનિકલ રાઉન્ડ જે આપણો એડમિશન નો રાઉન્ડ 7 છે. તો 7મા રાઉન્ડની કામગીરીને અનુલક્ષીને એકાદ બે ચેન્જીસ આપણે જીકાસ પોર્ટલ પર કર્યા છે. જે મોટાભાગના કોલેજનો પ્રશ્ન હતો કે અમારા ત્યાં એસસી એસટી અથવા કોઈ પણ રિઝર્વેશન કોટાની સીટો ખાલી જાય છે, એનું કન્વર્ઝન ક્યારે કરવા મળશે? તો એનું કન્વર્ઝનની સિસ્ટમ હું તમને બતાવી દઉં છું. રેકોર્ડિંગ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર રેકોર્ડિંગ ચાલુ કરો. તો તમે જ્યારે જીકાસ પર લોગિન કરશો તમારી જે તે કોલેજનું, મારી જોડે એક અત્યારે કોલેજનું લોગિન છે જે હું તમને કરીને સેમ્પલ જ બતાવી રહ્યો છું. તો આપણે જે પ્રોસેસ હતી એ જ એડમિશનમાં જઈશું, ઓફર વિથ મેરિટમાં ક્લિક કરીશું. અહીંયા યુનિવર્સિટી રાઉન્ડમાં યુજી ફેઝ 2 રાઉન્ડ 7 તમને દેખાશે. તમારા જે કોર્સ હશે બીકોમ, બીએ, બીએસસી એ તમારે એક એક સિલેક્ટ કરવાના છે. અહીંયા બેચલર ઓફ આર્ટ્સના 3 કોર્सेस છે, તેમાંથી હું એક કોર્સ લઉં છું અને સામે બીએ એચએનયુ મેરિટ નામ છે. સર્ચ કરીએ છીએ તો કોલેજની ટોટલ સીટ અહીંયા તમને પ્રોગ્રામની દેખાશે. 260 સીટ આ પ્રોગ્રામમાં યુનિવર્સિટીએ ફાળવેલી સીટ છે. પણ આ સ્પેસિફિક મેં જે અત્યારે વિષય સિલેક્ટ કર્યો છે એ ઇન્ટેકમાં 100 સીટ છે. અને આ બાયફર્કેશન અત્યાર સુધી બંધ રાખવામાં આવ્યું હતું. સરકારશ્રીના નિયમો જે આરક્ષણના છે એ મુજબનું આ બાયફર્કેશન હતું. હવે તમે અહીંયા કોઈ પણ સુધારો કરી શકશો. મર્યાદા છે કે 260 સીટથી વધારે ન જવું જોઈએ. એનો મતલબ કે જો તમારી જોડે બોટનીમાં 50 સીટ છે જે ભરાઈ ગઈ છે અને એની સામે મેથેમેટિક્સમાં 50 સીટમાં 5 જ સીટ ભરાઈ છે, તો હવે તમે બોટનીમાં અહીંયા ઓપનમાં બીજી 45 સીટ નાખી શકશો. સામે મેથેમેટિક્સમાં 5નું જ ટોટલ સરવાળો થવો જોઈએ. એટલે 3 પ્રોગ્રામ હું ચલાવું છું, એટલે એક જ કોર્સ છે મારો બેચલર ઓફ આર્ટ્સ. 3 વિષય છે, ત્રણેયમાં મારી જોડે 100 એમ 300 સીટ છે. હું કોઈ એક વિષયમાં 100 થી વધારે સીટ હું અહીંયા ડાયરેક્ટ એલોટ કરી શકું છું અને મારી મરજી મુજબ હું રિઝર્વેશન આપી શકું છું. જો તમારી જોડે એસસી ના કેન્ડિડેટ વધારે હોય તો તમે અહીંયા એસસી માં 5 ની જગ્યાએ 25 સીટ કરવી હોય તો પણ કરી શકીને જનરેટ લિસ્ટ આપી શકશો. એ જ પ્રમાણે તમે જનરલમાં પણ વધારે. હવે તમારે સ્પેસિફિક વિષયમાં તમારી જોડે 80 સીટો છે એ રિસ્ટ્રિક્શન હટી જશે. એટલે તમે એ રિસ્ટ્રિક્શનમાંથી બહાર નીકળી ગયા. કોઈ એક વિષયમાં સીટ તમે વધારી શકશો અથવા કોઈ એક વિષયમાં ઘટાડી પણ શકશો. અને એની અંદરના બાયફર્કેશન એટલે અત્યારે ઓફર જનરેટ કરતા પહેલા
મારી નમ્ર વિનંતી છે કે તમે શાંતિથી બેસી અને તમે તમારું કેલ્ક્યુલેશન એક વખત કરી લો, જેથી કરીને એવું ના થાય કે ક્યાંક ભૂલથી જનરલમાં સીટો વધારે નંખાઈ જાય અને આ તમારી જોડે એસસી ના છોકરા વેઇટિંગમાં ઊભા રહી જાય, કારણ કે તમે એસસી માંથી સીટો સાવ ઘટાડી દીધી છે. બરાબર છે. આ જે બાયફર્કેશન દેખાશે એમાં તમારી જે ભરાઈ ગયેલી સીટ હશે એનાથી ઉપર નહીં જવાય. જેમ કે આ 260 સીટનો પ્રોગ્રામ છે, એમની 49 સીટ ઓલરેડી ભરાઈ ચૂકી છે, એટલે એ ત્રણેય વિષયમાં થઈને ટોટલ 211 સીટ અહીંયા કન્ફિગર કરી શકાશે. 211 માંથી તમારે કોઈ પણ વિષયમાં કેટલી પણ નાખવી કે કેટેગરીમાં કેટલી નાખવી એ તમારા પર છે. એક વખત આ કર્યા પછી તમે જનરેટ લિસ્ટ આપણે દબાવીએ છીએ. જનરેટ લિસ્ટ કર્યા પછી નીચે ડ્રોપ ડાઉન આવે છે, જેની અંદર આપણે ક્લિક કરી અને ઓફર પોસ્ટ કરીએ છીએ. આ સિસ્ટમ સેમ જ રહેશે. હવે બદલાવ ત્યાં આવશે કે જ્યારે તમારી જોડે યુનિવર્સિટી દ્વારા એલોટ કરેલી ફોર સ્પેસિફિક આ કોલેજે આપણે જોઈ રહ્યા છીએ એની અંદર આ વિષયમાં 100 સીટનું એલોટમેન્ટ છે અને એમાંથી 15 ભરાઈ ગઈ છે. એટલે મારી જોડે અત્યારે આ જે સીટ દેખાય છે એ 85 સીટ ડિફોલ્ટ મેટ્રિક્સમાં દેખાય છે. આ 85 વેકન્ટ સીટની જગ્યાએ હું 110 કરું છું તો મારા આ પ્રોગ્રામની અંદર ટેકનિકલી મેં 15 સીટોનો વધારો કર્યો, એટલે મારે કોઈ બીજા વિષયમાંથી 15 સીટ ઓછી કરવાની થશે. જ્યારે વિદ્યાર્થી રજીસ્ટર કરવા આવે છે તમારા ત્યાં 80 આ 100 સીટોની ઇન્ટેક છે, એનાથી ઉપર 101મો વિદ્યાર્થી તમે જ્યારે એને ઓફર આપશો ત્યારે તમારે એક ચેકબોક્સ ત્યાં તમારા વેરિફિકેશનનું જે તમારું ઇન્સ્ટિટ્યૂટનું આઈડી છે એમાં એક ટિક કરવાનું રહેશે કે સીટ કોલેજ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલી છે. બરાબર છે. એનાથી વિશેષ કંઈ નહીં આવે, એ ચેકબોક્સ તમારે ટિક કરવાનું રહેશે. એટલે એ ચેકબોક્સનો ઓપ્શન હવે ચાલુ થઈ જશે. જો તમે કોઈ બાયફર્કેશન નથી ફેરવતા તો નોર્મલ જનરેટ કરીને કરી શકો છો, પણ ઓબીસી ની સીટો ઘણા બધાનો પ્રશ્ન છે કે ઓબીસી એસસી એસટી ની સીટો ખાલી જાય છે, તો તમે આ 26 5 14 આનો સરવાળો તમે અહીંયા વધારી શકો અને અહીંયા સામે 0 પણ તમે કરી શકો છો. એનો પણ કોઈ વાંધો છે નહીં. અહીંયા શૂન્ય મૂકશો તો પણ સિસ્ટમ કામ કરશે. આમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો મને જણાવશો. મેસેજ લખીને જણાવો અને ઓપન લેટર લખો. ઓપન લેટર આવ્યા પછી ની કરી દઈશું. એમાં નોટિફિકેશન કીજો ને આન્સર વિદ્યાર્થી યુનિવર્સિટી બનાવવા બોર્ડના નો ટેકનિકલ રાઉન્ડમાં આ રાઉન્ડમાં આટલું જ છે. આમાં કોઈ કન્ફ્યુઝન કે કોઈ ક્વેરી હોય તો મને જણાવો કે જેથી હું અત્યારે તમને આનો આન્સર આપી શકું. ટિક કરવાનું ને, એટલે જ્યારે તમે ઓફર તો નીકળી જશે. કન્ફર્મ કરવા માટે જ્યારે વિદ્યાર્થી આવશે, જો તમે સીટમાં ફેરફાર ઇન્ટેક વાઇઝ કર્યા છે, તમારો પ્રોગ્રામ છે બેચલર ઓફ આર્ટ્સ, તમારી જોડે 7 વિષય છે, 7 વિષયમાં 100 સીટ છે, કોઈ એક વિષયમાં તમે સીટ વધારો છો અને એકાદ બે વિષયમાં સીટ ઘટાડો છો, તો જ્યારે એ તમારી અપ્રૂવ ઇન્ટેક કરતા વધારે છોકરાઓ જ્યારે આવવાનો એનાથી ઉપરનો છોકરો આવશે ત્યારે એને તમે કન્ફર્મ કરતી વખત તમારે ચેકબોક્સ ટિક કરવાનું રહેશે. ઈડબ્લ્યુએસ રિઝર્વેશનની સીટો પણ તમે જનરલમાં નાખી શકશો. કોઈ પણ કેટેગરીની સીટ કોઈ પણ કેટેગરીમાં હવે તમે નાખી શકો છો. આ કર્યા પછી ભવિષ્યમાં કોઈ તકરાર ઊભી થાય છે તો એની જવાબદારી કોલેજની રહે છે. એમાં જીકાસ સિસ્ટમ અથવા યુનિવર્સિટીનો કોઈ હાથ રહેશે નહીં. તમારી જોડે કોઈ એસસી એસટી ના વિદ્યાર્થીઓ હોય છે અને તમે 0 કરીને બધી જનરલમાં કન્વર્ટ કરો છો તો એ તમારી પોતાનું ડિસિઝન, કોલેજનું પોતાનું ડિસિઝન રહેશે. હું એકવાર ફરીથી તમને આનો આ જ ડેમો બતાવી દઉં છું કે આમાં તમારે કરવાનું શું છે. લોગ આઉટ કરીને ઓફર આપતી વખતે બહુ સિમ્પલ સિસ્ટમ છે જે તમારે ઓફરમાં આપવાની છે. તમે અહીંયા તમારા કોલેજનું લોગિન કરો છો. એડમિશનમાં જાઓ, ઓફર વિથ મેરિટ, એની અંદર યુનિવર્સિટીના રાઉન્ડ આપણે દર વખત સિલેક્ટ કરીએ છીએ. તમારો કોર્સ સિલેક્ટ કરો છો. ઇન્ટેકમાં મારી જોડે અહીંયા 3 અલગ અલગ ઇન્ટેક છે, 100 60 100. એમાંથી હું કોઈ પણ ઇન્ટેક સિલેક્ટ કરું છું એક અત્યારે અને એનું મેરિટ નામ આપું છું. સર્ચ કર્યા પછી આ બધા જ બોક્સ ઓપન છે. અત્યાર સુધી આ બધા જ બોક્સ બંધ હતા.
અહીંયા હું કોઈ પણ વસ્તુ આ 21 ની જગ્યાએ હું અહીંયા 36 કરી અને અહીંયા શૂન્ય કરી શકું છું અને અહીંથી જનરેટ લિસ્ટ હું આપી શકું છું. આ રીતે જનરેટ કરવાથી મારા ઓબીસી ની બધી જ સીટ મેં જનરલ કરી દીધી અને મારી જોડે જનરલના વધારે વિદ્યાર્થીઓ હશે તો એ વિદ્યાર્થીઓ મારા ત્યાં એડમિશન લઈ શકશે. એટલે મોટાભાગની કોલેજનો જે પ્રશ્ન હતો અત્યાર સુધી કે અમારા સીટના કન્વર્ઝન થઈ શકે તો અમે વધારે વિદ્યાર્થીઓને ઓફર કરી શકીએ, કારણ કે સ્પેસિફિક રિઝર્વેશન કેટેગરીના છોકરા અમારી કોલેજના મેરિટમાં હોતા નથી. તો ઈડબ્લ્યુએસ અથવા પીએચમાં તમારી જોડે કોઈ સીટો હોય જેની જોડે મોટી સંખ્યા હશે, એમાં પીએચની પણ સીટ હોય, એ પણ તમે કન્વર્ટ કરી શકો છો જનરલ અથવા ઓબીસી, એસસી, એસટી તમારી કોલેજની જરૂરિયાત મુજબ. આ કાર્યવાહી અત્યારે આપણે રાઉન્ડ ક્રિએટ કરી દીધો છે. એટલે આજે ઓફર જનરેટ કરવાનો દિવસ છે. સાંજે 5:30, 6, 6:30 સુધી તમે ઓફર જનરેટ કરી. ઓફર તો તમે લેટ રાત્રે પણ કરી શકશો, પણ અત્યારે તમે તમારી જોડે જે સ્ટુડન્ટના લિસ્ટ હોય, એની કેટેગરી તમને ખબર હોય, એનું થોડુંક કેલ્ક્યુલેશન કરી અને જ્યાં તમને જે પ્રશ્ન આવે છે કે જનરલમાં મારી જોડે 15 છોકરા વેઇટિંગમાં છે પણ મારી જનરલની સીટો ભરાઈ જાય છે એટલે 15 છોકરાને મેરિટમાં બતાવતા નથી, તો એ અત્યારે તમે 15 સીટો જનરલમાં એકમાંથી બીજા વિષયમાંથી પણ તમે બીજા ઇન્ટેકમાંથી પણ અહીંયા સીટો એડ કરી શકો છો. આ લિમિટેશન તમારા ટોટલ પ્રોગ્રામની ટોટલ સીટ ઉપર છે. HNUA BA માં તમને 4 ડિવિઝન 130 ના આપ્યા હોય અને 520 સીટ છે, તો કોઈ એક વિષયમાં તમારે 250 ભરવા હશે તો પણ આ સિસ્ટમથી તમે ભરી શકશો. એમાં યુનિવર્સિટી તમને ક્યાંય રોકશે નહીં. એ રીતની જ આ સિસ્ટમ આપણે બનાવેલી છે અત્યારે. જેમણે મીટિંગ પહેલા ઓફર આપી દીધી હોય તો ઓફર આપણે જનરેટ કરીએ એના 2 કલાક પછી વિદ્યાર્થીને ઓફર જાય છે. એ કેસમાં તમે એડિટમાં જઈને ઓફરને એડિટ કરવાનો ઓપ્શન તમારી જોડે છે. તો જો કોઈ કોલેજે ઓફર આપી દીધી હોય અને આ સેટિંગ બદલવું હોય તો અત્યારે તમે લોગિન કરીને ફરીથી સર્ચમાં જશો. આ જે ઉપરનો પોર્શન છે વ્યૂ ડિટેલ, એની અંદર તમે ઓફર આપેલી હશે તો તમને નીચે ઓફરનું એક આખો પટ્ટો આવશે રાઉન્ડ 7 નો, અને એમાં એડિટ કરી અને તમે ઓફરને પાછી એડિટ કરી શકો છો. જો 2 કલાક નહીં થયા હોય તો મેં લગભગ 11:15, 11:30 વાગે ઓફર આપણે કન્ફિગર કર્યો છે એટલે 2 કલાક થયા નથી. તો જેણે પણ આવું કર્યું હોય એ ફટાફટ એમનો રાઉન્ડ ચેન્જ કરી શકે છે. ડાઉનલોડ કરવાનું શીખવાડજો. કયું રાઉન્ડ? રિપોર્ટ ડાઉનલોડ ની આ ઓફર જનરેટ કરવા માટે એમને સંખ્યા તો જોઈએ જ છે ને, કેટલી સંખ્યા છે એ પ્રિન્ટ રિપોર્ટ એ તો મેરિટ માર્ક્સ રિપોર્ટ જ જોવાનો. ની બેઠક તો જે ટીમ છે ને એ ઈડબ્લ્યુએસ એ સુપરનેમ્બર આવી છે. હા, તેમાં અમને 130 ની ગણતરીમાં ના હવે આંકડામાં તો દેખાવાની છે. કોઈ ઈડબ્લ્યુએસ ની સીટ હશે એ આંકડાઓમાં તો પડી જ છે. તમે ત્યાંથી ઉઠાઈને જનરલમાં, જો તમારી જોડે 100 નું ડિવિઝન છે તો ઈડબ્લ્યુએસ 10 એડ કરતા 110 થાય છે. તો હવે તમે 110 ના બાયફર્કેશનને ગમે તે કન્વર્ઝનમાં મૂકી શકો. અને આવા તમારી જોડે 5 ડિવિઝન છે તો 500 નું 550 થઈ જાય છે ટોટલ. તો 550 સીટને હવે અલગ અલગ વિષયમાં તમે તમારી કોલેજની જરૂરિયાત અને વિદ્યાર્થીઓનો ફ્લો તમારી જોડે છે એ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકશો. સ્ટુડન્ટે એડમિશન લીધા પછી સબ્જેક્ટ ચેન્જ થઈ શકશે તો અત્યારે આવું કોઈ જ આપણું પ્રોવિઝન છે નહીં. ઘણા બધા પ્રશ્નો છે કે ઘણા બધા વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન બાકી છે. તો પૂરક પરીક્ષા ધોરણ 12 ની અત્યારે લેવાની છે, બરાબર છે, અને એનું રિઝલ્ટ જનરેટ આવશે એ પહેલા રજીસ્ટ્રેશન રાઉન્ડ ચાલુ થશે. એ વખતે જેટલા પણ વિદ્યાર્થીઓ બાકી છે એ લોકોનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. એ સિવાય માની લો કે તમારી જોડે કોઈ રાઉન્ડમાં તમારા ત્યાં વિદ્યાર્થીને એલોટમેન્ટ થયું હતું, માની લો કે રાઉન્ડ 3 કે રાઉન્ડ 4 માં એ વિદ્યાર્થીને ઓફર તમારી કોલેજમાં મળી હતી, બરાબર છે, તો એ ઓફર હવે ફરીથી એને મળતી નહીં હોય. જીકાસની સિસ્ટમ એ રીતે બની છે કે એક વખત ઓફર મળી હોય વિદ્યાર્થીને તો એની એ કોલેજ ફરીથી મળે નહીં, કે જેથી નીચે વધારે જે બીજા વિદ્યાર્થીઓ છે એનો પુલ ઉપર આવી શકે, બરાબર છે. તો એવા વિદ્યાર્થીઓ જેમને એક વખત ઓફર મળી હતી અને તમારા ત્યાં નથી આવ્યા
એ વિદ્યાર્થીઓને રાઉન્ડ આપણો 9મો જ્યારે આવશે, ફેઝ 3 નો પહેલો રાઉન્ડ અથવા ઓવરઓલ 9મો રાઉન્ડ, એ વખતે બધી જ ઓફર એ લોકોને રિપીટ કરવા મળશે દરેક વિદ્યાર્થીને. તો એ વખતે તમારી કોલેજનું સિલેક્શન હશે તો ફરીથી એ વિદ્યાર્થીને તમારી ઓફર મળશે. પણ યાદ રાખજો, નવા વિદ્યાર્થી એડ થશે એ કેસમાં એવું બની શકે કે મેરિટ ઊંચું જાય અને એ વિદ્યાર્થીને ન મળે, એની સંભાવના રહેલી છે. અને આવા પ્રશ્નો મારી જોડે આ વખતે ઘણા આવ્યા છે કે રાઉન્ડ 4માં મળ્યું હતું, પછી રાઉન્ડ 5 જ્યારે ઓપન રાઉન્ડ હતો ત્યારે નહોતું મળ્યું, બીકોઝ મેરિટ ઉપર જતું રહ્યું હતું. જી પ્રશ્નોના જવાબ રેકોર્ડિંગ હા હા ઓકે પ્રશ્ન જવાબ પછી લઈએ. જી જી આભાર મયુરભાઈ. ટેકનિકલ વાળા માણસ તો બોલો. આભાર મયુરભાઈ. વોલ્યુમ સૂચના નહીં હતી બેસેલ. એક 2 જ મિનિટ. હા મયુરભાઈ કહ્યા. મારો અવાજ સંભળાય છે? ઓકે, થેન્ક યુ મયુરભાઈ. જે મયુરભાઈ તમને ટેકનિકલ માહિતી આપી છે એનો વિડીયો કદાચ હમણાં 1-2 કલાક પછી યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મૂકીએ છે, તો જો કોઈને ખબર ન પડે તો એ એમાંથી જોઈને પણ કરી શકે. EWS સીટ છે ઓલરેડી અંદર તમારે મેન્શન થયેલી જ છે. એક મહત્વનો પ્રશ્ન કેટલાક પ્રિન્સિપલ શ્રીઓનો આવેલો છે કે અમારા ત્યાં પીજીમાં ફોર્મ માર્ક્સ એન્ટ્રી, હું ફરી કહું છું, પીજી ની અંદર માર્ક્સની અંદર ભૂલ કરી હોય તો 2જી તારીખ અને 3જી તારીખે તમે એમાં સુધારો કરી શકશો. 2જી તારીખ અને 3જી તારીખે ફોર્મ ઓપન થશે. જે અધર યુનિવર્સિટીના હોય એનું પીઈસી સર્ટિફિકેટ અથવા તો અધર બોર્ડમાંથી હોય તો એનું પીઈસી સર્ટિફિકેટ તમારે લેવું ફરજિયાત હોય છે. વિદ્યાર્થીઓ જ્યારે વેરિફિકેશનની અંદર આવે તો તમે આ એમને સૂચના આપો. બીજું કે મયુરભાઈ જે સમજાવ્યું એ પ્રકારે તમે જ્યારે કરશો ને એટલે તમે એને સેવ કરી શકશો એ ડેટાને. એટલે એક્સેલ શીટમાં તમને દેખાશે કે તમારી કેટલી સીટો અંદર તમે ભરી છે. કેટલાક પ્રિન્સિપલ સાહેબનો પ્રશ્ન છે કે કેટલા વિદ્યાર્થીઓનો ડેટા કેવી રીતે ખબર પડે, તો આ પ્રોસેસ કરશો અને એના માટે ઓફર જનરેટ કરવાની જરૂર નથી, પણ તમે જોશો તો એને ડાઉનલોડ કરી શકશો અને પછી ઓફર જનરેટ કરશો તો તમારો ખ્યાલ આવશે કે તમે કેટલા લોકોને ઓફર કરી. હું 1 by 1 એક-એકના જવાબ આપે જે કીધું છે પ્રકારે આપે જઉં છું. આપ નીચે લખે જતો. હા, હજુ પણ ઘણા વિદ્યાર્થી રજીસ્ટ્રેશન બાકી છે. હું ફરી કહું છું, રજીસ્ટ્રેશનનું ફરીથી ફેઝ ચાલુ થશે યુજીનું. હોપ એવો છે કે આ જે પ્રવેશ પરીક્ષા પૂરક પરીક્ષા ચાલી રહી છે એનું 15-20 દિવસનો રિઝલ્ટ આવે પછી ચાલુ થશે. આપણી કોલેજ સુધી કોઈ વિદ્યાર્થી આવે તો એનો નંબર નોંધી દેજો, કારણ કે એ લોકો વેબસાઇટ નહીં જુઓ, આપ વેબસાઇટ જોતા હશો તો આપણે એમને બોલાવી શકીશું. હેલ્પ સેન્ટરમાં ફોર્મ બહાર ભરાવીને વેરિફિકેશન કરવા માટે આવે છે. વિદ્યાર્થી ફોર્મ ગમે ત્યાંથી પોતે પણ ભરી શકે અને બહારથી પણ ભરાવી શકે.
એનો મતલબ એ આપણે રોકી શકતા નથી. આપણે એમને કહ્યું છે કે જે તે કોલેજમાં જ જવું, પરંતુ જો વિદ્યાર્થી પોતાની જાતે ફોર્મ ભરતો હોય તો સાયબર કાફેમાંથી ભરાવતો હોય, વેરિફિકેશન કરવાની જવાબદારી કોલેજની છે. વેરિફિકેશન એ આપણા હાથની અંદરની વસ્તુ છે. વેરિફિકેશન કરતી વખતે આપણે એક એક બાબતો જોવાની છે અને સુધારાની તક છે. આ સાહેબને ફરીથી કહી દઉં કે બીજી અને ત્રીજી તારીખે ફરીથી પીજી નું ફોર્મ ઓપન થશે વેરિફિકેશન માટે. બેન, વિજયનગર કોલેજમાં સંસ્કૃત વિષય જો બતાવે છે તો ધ્યાન ઉપર લેવું. લખી કરજો વિજયનગર કોલેજમાં. મેડમ જોઈ લેશે, જેથી કોઈ ટેકનિકલ ભૂલ હશે તો સુધરી જશે. હું ફરી કહું છું, total offer you have to show in your portal, your login ID. You have to download from entire list. Then after you can check, and then after you have put in offer. દરેક કોલેજને મારે વિનંતી છે કે પોતે ઓફર આપતા પહેલા લિસ્ટને ડાઉનલોડ કરી દે અને પછી ઓફર પોસ્ટ કરે. પોર્ટલ પર જો નવું રજીસ્ટ્રેશન રોજ માટે ઓપન કરવામાં આવે તો વેરિફિકેશન ચાલુ રાખવામાં આવશે તો વિદ્યાર્થી રાઉન્ડ પહેલા સુધારો કરાવી શકશે. એવું નથી બની શકતું. આપ મારી વાત સમજો કે જ્યારે યુજી ના પ્રવેશ ચાલુ છે ત્યારે યુજી નું વેરિફિકેશન કે કોઈ સુધારો ન કરી શકાય. કેમ કે જ્યારે મેરિટ ની અંદર તમે સુધારો કરી દો તો એનો આખો મેરિટ નો ક્રમ બદલાઈ જાય. જો પીજી ની વાત કરતા હોય અને બધી યુનિવર્સિટીમાં ચેન્જ આવે, કારણ કે આપણે એક સાથે 15 યુનિવર્સિટી સાથે સંકળાયેલા છીએ, એટલે 15 યુનિવર્સિટીમાં ચેન્જ આવે. એટલે જ્યારે ઓફર પોસ્ટ થતી હોય, ઓફર અપાતી હોય, ત્યારે આપણે કોઈ પણ પ્રકારનો ચેન્જ નથી કરી શકતા. જેમ કે 8મું રાઉન્ડ છે આપણું, ત્યાં સુધી આપણો ઓફરો જ આપવાની છે જે લિસ્ટ આપણા પાસે રજીસ્ટર્ડ છે. 8મા રાઉન્ડ પછી જ્યારે સરકાર કહેશે ત્યારે આપણે એમાં જે પણ ચેન્જ કરી શકીશું. એક થી 6 રાઉન્ડમાં બાકી રહેલા ટોટલ એડમિશનના દિવસો 3-4 આપણે એટલા માટે નથી વધારતા સાહેબશ્રી કે આપણે જે એકવાર લિસ્ટ આવે છે ને એને નીકાળી દેવું પડે છે, કેમ કે નીચેલા વિદ્યાર્થીઓ પછી ઉપર ના આવી શકે. અને એ જે નથી આવ્યા વિદ્યાર્થીને 4 રાઉન્ડ સુધી જ વેઇટ કરવાનું. 4 રાઉન્ડ પછી આપણે ફરીથી એને રિસફલિંગ આપીએ જ છે તો ફરીથી તમારી કોલેજમાં આવી જાય છે. પણ જો એના એ છોકરાઓને 4 દિવસ સુધી મૂકી રાખીશું ને ફી ભરવા નહીં આવે તો પાછળના છોકરાઓ બીજી જગ્યાએ જતા રહે એવો ભય છે, કારણ કે એનો નંબર નથી આવે એટલે જતો રહે. સ્પોટ કોટાના એડમિશન આના આધારે કેવી રીતે એકેડેમિક શાખા તરફથી કોલેજોને પત્ર પાઠવવામાં આવશે અને એ એડમિશન કરવા માટેની આખી પ્રોસેસ એ બેકએન્ડથી અલગથી થશે. એના નિયમો શું છે એ વિગતવાર માહિતી પરિપત્ર દ્વારા કોલેજોને આપવામાં આવશે. સ્પોર્ટ્સ કોટાવાળા એકેડેમિક શાખા એ માટે કાર્યવાહી કરી જ રહી છે. If the student took admission in the English medium, if the student took the admission in English medium and student is changed the medium, but the student must aware about it. The student select the Gujarati medium. If the student is not selected the Gujarati medium, you can don't transfer the student in the Gujarati medium to English medium. First of all, is need from the selection choice field. Then after you can change. વિદ્યાર્થીએ ગુજરાતીમાં અંગ્રેજીમાં જવું હોય પણ એને ગુજરાતી સિલેક્ટ અંગ્રેજી સિલેક્ટ કરેલું હોવું જોઈએ. જો એને સિલેક્ટ જ ન કર્યું હોય તો આપણે એને ચેન્જ ન કરી શકીએ. એનું સિલેક્શન હોવું જરૂરી છે. ફરી બોલું છું, એસજીપી અને સીજીપીએ તમારા વેરિફિકેશન કરતી વખતે ભલે બહારથી ફોર્મ ભરીને આવ્યો પણ એસજીપીએ અને સીજીપીએમાં એને લખીને આવ્યો હોય તો ટકાવારી લખવાની છે નીચે. માર્ક્સ પ્રમાણે માર્ક્સ એન્ટર કરવાના છે. અને જો તમે ન કર્યું હોય તો ફરી કહું છું, બીજી ને ત્રીજી તારીખે ઓપન થશે એ વખતે તમે એને ચેન્જ કરી દેજો. વેરિફિકેશન કરનાર કોલેજની રિસ્પોન્સિબિલિટી છે, ફોર્મ ભરનારની નહીં. ડોક્ટર બીડી પટેલ સાહેબ, તમારા પ્રશ્નનો જવાબ એ છે વેરિફિકેશન કરનાર કોલેજની જવાબદારી છે.
થયું. એક અગત્યની વાત ટેકનિકલ ઘણા બધા કોલેજનો એક પ્રશ્ન હતો. અવાજ આવે છે? હેલો, એમ આઈ ઓડિબલ? ઓકે. ઘણી બધી કોલેજનો એ પ્રશ્ન છે કે અમારા ત્યાં કેટલા વિદ્યાર્થીઓ બાકી છે એ કેવી રીતે અમને જાણકારી મળે. તો મારી જીકાસ ટેકનિકલમાં અત્યારે વાત થઈ છે. હાલ એવો ડાયરેક્ટ રિપોર્ટ નીકળે એવી સિસ્ટમ નથી, પણ લગભગ રાઉન્ડ 8 પહેલા એ સિસ્ટમ બનાવી દઈએ છીએ કે જેથી તમે સિંગલ ક્લિક પર તમારા ત્યાં જે તે ઇન્ટેકમાં કેટલા વિદ્યાર્થીઓને એડમિશન હજુ તમે ઓફર કરી શકો છો, અને એ પણ એવા વિદ્યાર્થીઓ જેણે બીજે એડમિશન નથી લીધું એનું આખું લિસ્ટ નીકળી શકે છે. હું અત્યારે તમને એનો ઓલ્ટરનેટ વે બતાવું છું. થોડોક લેન્ધી છે કે આપણે જ્યારે મેરિટ માર્ક્સ રિપોર્ટ અહીંયાથી જોવા જઈએ છીએ, બરાબર છે, આ જે તે કોલેજનો તો બેચલર ઓફ આર્ટ્સની આ કોલેજ છે, અને આ ડેટા માની લો કે સંસ્કૃત વિષયમાં કે ગુજરાતીમાં એમની જોડે 100 સીટ છે. મેં ગુજરાતી સિલેક્ટ કર્યું છે. રાઉન્ડ તમારે અહીંથી 7મો રાઉન્ડ લઈ લેવાનો કે જેથી ઓલરેડી જેને ઓફર જતી રહી છે કે જે લોકોને એડમિશન બીજે લેવાઈ ગયા છે ન દેખાય. અહીંયા મેં જનરલ કરી અને સર્ચ હું આપું છું તો મારી જોડે આ 79 એન્ટ્રીઝ જનરેટ થાય છે, બરાબર છે, ટોટલ. આને હું 100 કરીને આને મારા માટે અગત્યનું એ છે કે હું એ જોઈ લઉં કે મારી જોડે કેટેગરી વાઇઝ કેટલા વિદ્યાર્થીઓ છે. તો 79 વિદ્યાર્થીઓ ગુજરાતીમાં જનરલ કેટેગરીના છે જેણે મારી કોલેજ સિલેક્ટ કરી છે. હું ઈડબ્લ્યુએસ જોઉં છું તો ઈડબ્લ્યુએસમાં મારી જોડે 4 જ વિદ્યાર્થીઓ છે. હવે 100ની ઇન્ટેક પર મારી જોડે 13 સીટ ઈડબ્લ્યુએસમાં પડી છે, તો આ કેસમાં હું 4 સીટ જ ઈડબ્લ્યુએસમાં રાખું અને એરિયા સીટને હું જનરલમાં કન્વર્ટ કરતો જાઉં. તો તમે ભવિષ્યમાં બીજી કોઈ કોમ્પ્લિકેશન્સમાં કોલેજ નહીં આવે. જેમ કે એસસી હું સિલેક્ટ કરું છું અને અહીંયાથી હું જોઈ લઉં છું કે મારી જોડે એસસી ની ટોટલ 9 એન્ટ્રી છે, તો એસસી ના નિયમ મુજબ મારે 9 જ 7 આપવાની હોય, 7 આપવું કે 2 વધારી દેવી, બરાબર છે, એ તમે વિચારી શકો. પણ ઘણી બધી કેટેગરી એવી હશે કે જેમાં તમારી જોડે સંખ્યા ઓછી આવતી હશે. એસટીમાં આપણી જોડે સીટો વધારે હોય છે અને અહીંયા 3 ની જ જગ્યા છે, તો 100 મારી 13 સીટ એસટીમાં જાય છે, તો હું 3 રાખું અને 10 ને હું જનરલ. આ એક 10 મિનિટની એક્સરસાઇઝ તમારે વિષયવાર કરવી પડશે. હું ફરી કહું છું, સંસ્કૃત માટે પણ આ જ વિષય માટે ફરીથી કરવી પડશે. એટલે તમારી જોડે ટોટલ છોકરાઓ જેને તમારા ત્યાં એડમિશન નથી લીધું, જેણે તમારી કોલેજ સિલેક્ટ કરી છે અને બીજે ક્યાંય આજે અત્યારે રાઉન્ડ 7 શરૂ થયો ત્યાં સુધી એડમિશન કન્ફર્મ કરીને નથી બેઠા, એ દરેક છોકરાઓનું નામ સાથેનું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે. કોન્ટેક્ટ ડિટેલ કેવું કશું મળશે નહીં. તો તમને જે આંકડા ફેરવવાના છે એનાથી તમને અંદાજ આવી જાય કે માની લો કે તમારી જોડે સોશિયોલોજી કેવા વિષયમાં સંખ્યા જનરલમાં પણ ઓછી હોય તો સોશિયોલોજીની સીટો તમે ગુજરાતીમાં પૂરેપૂરી કન્વર્ટ કરી શકો છો. જી સાહેબ, આમાં કોઈ ક્વેરી હોય તો ધર્મેન્દ્રભાઈ સાહેબને આપણે જણાવીશું ચેટમાં. ઓકે. એમએસસી સીઆઈટીમાં કોઈ એમએસસી સીઆઈટીમાં 7મા સેમેસ્ટર એક વખત રજીસ્ટ્રેશન કર્યા પછી 7મા સેમેસ્ટરમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેતું નથી. એ ઇન્ટિગ્રેટેડ કોર્સ છે અને વધારે માહિતી જોઈતી હોય તો એકેડેમિક શાખાનો સંપર્ક કરવો. બીએડ કોર્સ માટેનો ઓફર ક્યારે કરવાની સાહેબ? બીએડ કોર્સ આપણા પીજી કોર્સની અંદર છે. એક બીજી વાત પણ આપણે ધ્યાન કહી દઉં, યુનિવર્સિટીનો પરિપત્ર તૈયાર થઈ રહ્યો છે અને મીટિંગમાં કહી દઉં કે આપણે 4 કોર્સના પ્રવેશ સેન્ટ્રલાઇઝ કરી રહ્યા છે: બીએડ, એમએડ, એમએસસી નર્સિંગ અને પોસ્ટ બેઝ નર્સિંગ. હું ફરી બોલું છું, બીએડ, એમએડ, એમએસસી નર્સિંગ અને પોસ્ટ બેઝ નર્સિંગ, આ 4 કોર્સના જ પ્રવેશ સેન્ટ્રલાઇઝ રીતે થશે. બાકીના તમામ પીજી પ્રોગ્રામના પ્રવેશ ડિસેન્ટ્રલાઇઝ પદ્ધતિથી થશે. વીકેન્ડ અત્યારે જે યુજીમાં ચાલી રહ્યું છે બાકીના બધા જ કોર્સ માટે એ જ રીતે થશે. ખાલી 4 જ પ્રોગ્રામ છે: બીએડ, એમએડ,
MSc નર્સિંગ અને પોસ્ટ બેઝ નર્સિંગ આનો પરિપત્ર તૈયાર થઈ ગયેલો છે અને શોર્ટ પીરિયડમાં યુનિવર્સિટી વેબસાઇટ અને કોલેજ સુધી પહોંચી જશે. પણ આજ મીટિંગના માધ્યમથી આપને જાણ કરું, બીએડ ના કોર્સ માટેની ઓફર કરવાની રહેશે. એ ફરી કહું છું, એ સેન્ટ્રલાઇઝ છે, અહીંયાથી જ ઓફર થશે. અને બીએડ એ પીજી નો ભાગ છે. જે વિદ્યાર્થીનો પ્રવેશ કોલેજની માર્કશીટ ઉપરથી મળે છે એ બધા જ કોર્સને આપણે પીજી કોર્સ તરીકે એન્ટરટેન કરીએ છીએ. જેમ કે આપણે LLB માં પ્રવેશ લેવો હોય, આપણે લાઇબ્રેરી સાયન્સમાં પ્રવેશ લેવો હોય, આપણે બીએડ માં પ્રવેશ લેવો હોય, તો આ બધા જ કોર્સ એવા છે કે કોલેજ ગ્રેજ્યુએશન પત્યા પછી પ્રવેશ થાય છે. ભલે બેચલર કોર્સ છે પણ આપણે એને પીજી કોર્સ તરીકે એન્ટરટેન કરીએ છીએ અને પીજી ના સાથે એનો તમને ડેટા મળશે. અને પીજી નું અત્યારે ફોર્મ ભરવાનું ને વેરિફિકેશન ચાલુ છે. જે લોકોના વેરિફિકેશન થઈ ગયા છે એમાં સુધારો કરવો હોય તો બીજી ને ત્રીજી તારીખ. સાહેબશ્રી, હું ફરી, જે લોકોના વેરિફિકેશન ઓલરેડી કન્ફર્મ થઈ ગયા છે અને છતાંય સુધારો વધારો કરવો છે તો બીજી ને ત્રીજી તારીખ સુધારો વધારો થશે. મયુરભાઈ, તમને હમણાં જ કીધું કે જે વેઇટિંગ લિસ્ટ છે તમારી કોલેજો ડેટા છે એ 8મા રાઉન્ડ પહેલા તમને મળી જાય એવો પ્રયત્ન કરીએ આપણે. વિકાસને આપણે મેલ કરી દઈએ છીએ કે જે કોલેજની અંદર જે છોકરાઓ સિલેક્ટ કર્યું છે એમનું લિસ્ટ કોલેજોને પ્રોવાઈડ થાય. તો પ્રયત્ન કરીએ કે તમને મળી જાય. અને ફરી કહું છું, લિસ્ટ જોવા માટે તમારે વેબસાઇટ આપણી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી hnu.ngu.ac.in ની વેબસાઇટમાં જવાનું. એની અંદર જમણી બાજુ જીકાસ વાળું એક ટેબ છે, એ જીકાસ વાળા ટેબમાં જશો તો આ તમને બધી ડિટેલ જોવા મળશે. ફ્રિક્વન્ટલી એની મુલાકાત લેતા રહેજો. કાલે આપણે કાલ કે પરમ દિવસ છે, બને તો આપણે ટ્રાય કરીએ કે તમને મળી જાય. Sir, it's a problem કે સ્ટુડન્ટ ચેન્જ ધ ચોઇસ. નાઉ સમ સ્ટુડન્ટ, સર, ચોઇસ ચેન્જ કરવાનો જે ઓપ્શન અવેલેબલ નથી બન્યો, એ રીસફલ થાય ત્યારે ચોઇસ ચેન્જ કરી શકો. કન્ફર્મ એડમિશનમાં વિષય બદલી શકાય કે કેમ? સાહેબ, કન્ફર્મ એડમિશન ત્યારે જ થાય જ્યારે ચોઇસ આપેલી હોય, ચોઇસ હોય તો જ તમે કન્ફર્મ કરી શકો. કોઈ વ્યક્તિ એવું બન્યું હોય કે કોઈ તમારા સ્ટુડન્ટનું મેરિટ ઊંચું હોય છતાં એનો સમાવેશ ન થયો હોય, ટેકનિકલી આવું બને નહીં, પણ છતાંય કોઈનું બન્યું હોય તો જીકાસ હેલ્પલાઇનની અંદર તમારે ફોન કરવો જોઈએ. જીકાસ હેલ્પલાઇન નંબર એટલે ફરી કહું છું, HNGU ની વેબસાઇટ ઉપર જીકાસ હેલ્પલાઇન નંબર 2 મૂકેલા છે. એ 2 નંબર ઉપર કોલ કરવાના. હું જાણું છું કે આપણી 700-800 કોલેજો છે એટલે ફોન કદાચ એંગેજ આવતો હોય, પણ એ 11 થી 5 સતત ચાલુ હોય છે. તમે એનો સંપર્ક કરી શકો. આપણે એક વસ્તુ બહુ ક્લિયરલી સમજવાની છે કે જે તમે મેરિટ જનરેટ કરો છો એ મેરિટ જનરેટ કરેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ એ દિવસો સુધી જ વેલિડ છે જ્યાં સુધી ઓફર ડેટ વેલિડ છે. ધારો કે આજે આપણે જે ઓફર કરીએ છીએ એની આપણી અંતિમ દિવસ તારીખ 30 છે, બાય ડિફોલ્ટ અંદર લખેલી છે 30 તારીખ. એટલે 30 તારીખ સુધી તમે એની ફી લઈ શકો છો. પહેલી મીટિંગમાં પણ કહ્યું હતું ને આ મીટિંગમાં પણ કહું, તમે જે ઓફર આપી છે એ લિસ્ટ જે આખું છે એ ફી ભરશે તોય નીકળી જશે અને ફી નહીં ભરે તો પણ નીકળી જશે. ફી ભરશે તો એડમિશન કન્ફર્મેશન છે એટલે નીકળી જશે, અને ફી નહીં ભરે તો એટલે નીકળી જશે કે નીચેલા લિસ્ટને ઉપર લાવવા માટે. એટલે જો 30 તારીખ સુધીમાં ફી ના ભરે તો તમારું લિસ્ટ હશે એની અંદર નવા છોકરા એડ થઈ જશે. 1 થી 4 રાઉન્ડમાં નંબર ના આવ્યો હોય, નંબર આવ્યો તો ફી નથી ભરીને 5મા રાઉન્ડ ઓફર જનરેટ થઈ હતી, જ્યારે રાઉન્ડ 6માં એના વિદ્યાર્થીઓ ઓફર જનરેટ થયા નથી, તો 5મા રાઉન્ડમાં ઓફર થઈ ગઈ હોય તો 6થા રાઉન્ડમાં ફરીથી ઓફર ના થાય. હું એ જ કહું છું, નીચેલો વિદ્યાર્થી ઉપર આવી જાય. તમારી કોલેજ જે વિદ્યાર્થી પસંદ કરી છે અને તમારા હાલના મેરિટના ક્રાઇટેરિયામાં, ઇન્ટેકના ક્રાઇટેરિયામાં બેસતો છે તો આ 7મા 8મા
ઓફરની અંદર એનો સમાવેશ થઈ શકે છે. અત્યાર સુધી વેરિફિકેશન માર્ક્સમાં સુધારો શકતા નતા. વેરિફિકેશન કર્યું હતું એમના સીધા. જો તમે પીજી ની વાત કરતા હોય તો ફરી કહું છું, બીજી ને ત્રીજી તારીખે ઓપન કરીએ એટલે સેન્ડ બેક ટુ એડિટ ની અંદર જશો એટલે ઓટોમેટિક એનો સુધારો થઈ જશે. તમે કરી શકશો. એકના એક પ્રશ્નો છે હું સ્કીપ કરું છું. પોસ્ટ બેઝ નર્સિંગ અને એમએસસી નર્સિંગ નું શેડ્યુલ અલગથી આવશે અને એસીપીસી થ્રુ આવશે. એટલે એ આપણે વેબસાઇટ ઉપર દર્શાવ્યું છું. હાલ એનું ફોર્મ ભરવાનું ચાલુ નથી. એ જ રીતે એલએલબી નું પણ શેડ્યુલ હજી આવશે, સરકારમાંથી આવશે એટલે આપણા વેબસાઇટ ઉપર જણાવીશું. વિજયનગરમાં બધા જ વિષયો બતાવે છે. જરા સાહેબ ફરીથી ચેક કરી લેજો. મને લાગે છે બીજા કોઈ પ્રશ્નો નથી. બધા એકના એક પ્રશ્નો રિપીટ થાય છે. પ્રશ્નો અત્યારે આપણે લઈ ગયા શેનું? સમય આવ્યા. બીએડ નું હજી એડમિશન પ્રોસેસ ચાલુ કરી નથી એ લોકો એલોટમેન્ટની. એટલે હાલ તો ફોર્મ ભરાય છે. બીએડ ની સીટમાં બેન્સીનું કેવું છે, કાઉન્સિલમાંથી જેટલી આપની મંજૂર થયેલી સીટો હશે એ તમને મળશે અને સુપર ન્યુમેરિકલ એડ થશે એની અંદર. બેનનું એવું કેવું છે. જે વિદ્યાર્થી પીજી કોર્સમાં ઓટો સેટ વેરિફિકેશન સીજીપી એસજીપી નો તે વિદ્યાર્થીને પર્સન્ટેજ કેવી રીતે એડિટ કરવા? સાહેબ ઓટો ફેસ આમાં આવે જ નહીં સાહેબ. ઓટો ફેસ નો કોઈ પ્રશ્ન નહીં. ઓટો ફેસ ખાલી યુજી ના અંદર હતો. આની અંદર તમારા માર્ક એટેન્ડ કરવા અંદર એન્ટર કરવાના છે. કોઈ જગ્યાએ સાયબર કાફેમાં કોઈના સીજીપીએ લખ્યા હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે પર્સન્ટેજ ના લખાય. તો સેન્ડ બેક ટુ એડિટમાં જઈને તમે જ્યારે વેરિફિકેશનમાં સુધારો કરી શકતા હતા. પણ જો તમે ન કર્યો હોય આવો સુધારો તો આવા કોલેજમાં આવા વિદ્યાર્થીઓનું લિસ્ટ યાદ રાખી અને કોલેજમાં બીજી ત્રીજી બોલાવી અને એમનું વેરિફિકેશન કરવું જોઈએ સાહેબ. હું જેટલા છોકરાનું સીજીપીએ થી વેરિફિકેશન થયું છે એનું લિસ્ટ જીકાસ પાસે માંગી રહ્યો છું. એ જેવું મળશે એવું હું મેલ પણ કરું છું આપ સર્વને અને વેબસાઇટ ઉપર પણ એ લિસ્ટ મૂકું છું. અને કઈ કોલેજે કર્યું છે પણ બનશે તો બાજુમાં દર્શાવવાનો પ્રયત્ન કરીશ. જો ના મળે તો જે વિદ્યાર્થી આવે એનો તમારે સુધારો કરી આપવાનો છે. જે વિદ્યાર્થી ઓફર લેટર આવ્યો પરંતુ કોલેજમાં ના આવી તો ના આપી શકાય સાહેબ. તો ઓફર લેટર આપવાથી પ્રવેશ ના થાય. ઓફર લેટર આપ્યા પછી તમારે ડોક્યુમેન્ટ ચેક કરવા પડે. એના ડોક્યુમેન્ટ ચેક કર્યા પછી કોલેજની જવાબદારી છે પ્રવેશ આપવાનો. તો વિદ્યાર્થીને ફિઝિકલ બોલાવો. વિદ્યાર્થી ના આવે તેના વાલી આવો પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા વિના આ પ્રવેશ કેવી રીતે કરશો ફિઝિકલી? ફરી બોલું છું, કોઈ બી જગ્યાએ ઓફર જનરેટ કરવામાં ભૂલ થઈ હોય તો એડમિશન વખતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી લેવું એ આપણા માટે હિતાવ છે. મેં ફરી કીધું બીએડ એમએડ એમએસસી નર્સિંગ ને પોસ્ટ બેઝ નર્સિંગ ના જ એડમિશન સેન્ટ્રલાઇઝ થશે. એમએસસી પીજીડીએલટી બધા જ કોર્સના ડિસેન્ટ્રલાઇઝ. 4 જ કોર્સ બીએડ એમએડ એમએસસી નર્સિંગ અને પોસ્ટ બેઝ નર્સિંગ આના સેન્ટ્રલાઇઝ. સ્ટુડન્ટ અત્યારે ચોઈસ ના બદલી શકે યુજીમાં. તાનારીરી વિષયમાં પણ આ જ પ્રશ્ન છે. વિદ્યાર્થીએ એ વિષય પસંદ કર્યો હોય તો જ તમે એનો ઓફર કરી શકશો, ચેન્જ કરી શકશો. જેને ઓફર નહીં એને સિલેક્ટ નહીં કર્યો હોય તો તમારે વેઇટ કરવી પડશે જ્યારે ફરીથી રીસફલિંગ થાય. માઇક બંધ કરજો. 2 માઇક ચાલુ છે. ગાયનમાં ડિગ્રી પૂર્ણ કરી હોય અને તબલામાં ડિગ્રી લેવી હોય એવું તાનારીરી કોલેજનું કહેવું છે. તો ફરી કહું છું, તમે પ્રવેશ આપવા માટે જે એલિજિબિલિટી છે એ યુનિવર્સિટી વેબસાઇટ ઉપર મૂકેલી છે.
તો એ વેબસાઇટ ઉપર એલિજિબિલિટી ચેક કરી અને તમે નક્કી કરી શકો. એક પ્રશ્ન એવો છે કે ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક યુજી લેવલ ઇન્ટેક 60 હાલમાં માત્ર 5 વિદ્યાર્થીઓ ફી ભરેલ છે પરંતુ જીકાસ પર કન્ફર્મ થયેલ નથી, તો એના માટે શું કરી શકાય? જે વિદ્યાર્થીઓ જીકાસમાં ફોર્મ ભરેલ છે, તમારો ડિપાર્ટમેન્ટ કે કોલેજનું સિલેક્શન થયેલ છે, એ જ વિદ્યાર્થીઓનું તમે વેરિફિકેશન કરાવી અને ફી ભરાવાનું છે. તમારે સીધી ફી ભરાવાની નથી. માની લો કે કોઈ વિદ્યાર્થી એવું કહે છે મેં જીકાસમાં ફોર્મ ભર્યું છે અને તમારી કોલેજ લિસ્ટિંગમાં મેં ડિપાર્ટમેન્ટ નાખેલ છે અને હું જે તે વખતે આવી જઈશ અને તમે ફી ભરાવી દો છો, તો એ તમારી પોતાની જવાબદારી રહેશે. વિદ્યાર્થી જ્યારે તમારા મેરિટમાં આવે છે તમે એને કન્ફર્મ કરો છો, કન્ફર્મ થયા પછી જ ફી ભરાવો એવું અમે અહીંયાથી આગ્રહ રાખીએ છીએ. જો વિધાઉટ કન્ફર્મેશન તમે કોઈ પણ પ્રક્રિયાને તબક્કાવારમાં નથી લેતા તો એ સંપૂર્ણ જવાબદારી જે તે ડિપાર્ટમેન્ટ અને કોલેજની રહેશે. આપણે એક વસ્તુ બેને કીધી પ્રમાણે જીકાસ આપણા ડેટા આપશે એ જ એનરોલમેન્ટમાં ચડશે, એ સિવાયનો કોઈ ડેટા એનરોલમેન્ટમાં ચડશે નહીં. તમે કરેલો પ્રવેશ, ઘણીવાર તમારા ત્યાં પ્રવેશ ફી લઈ લીધી હોય પણ તમે ઓટીપી સાથે એનું કન્ફર્મેશન ના કર્યું હોય તો એ વિદ્યાર્થીનો પ્રવેશ ન થયો કહેવાય. તો જીકાસ જે ડેટા આપશે કન્ફર્મેશનનું એનું જ એનરોલમેન્ટ કરવામાં આવશે. એક પ્રશ્ન છે ફરીથી સ્પોર્ટ્સ કોટા માટે કહું, સ્પોર્ટ્સ કોટા માટે યુનિવર્સિટી એકેડેમિક શાખા એક પત્ર કરી રહી છે કોલેજના સ્પોર્ટ્સ કોટા એનસીસી અને એનએસએસ માટેનું. તો એ જે સૂચના આવશે એ પ્રકારે આપણે સૂચિત કરવામાં આવશે. એમનું એડમિશન અલગથી કરીશું, ખાલી જીકાસમાં એમને ફોર્મ ભરેલું હોવું જોઈએ. જીકાસમાં ફોર્મ ભરેલું પણ હોવું જોઈએ, વિદ્યાર્થીએ સ્પોર્ટ્સ કોટા ક્લેમ કરેલો પણ હોવો જોઈએ. જીકાસમાં ફોર્મ ભરેલું હોવું જોઈએ અને એ વિદ્યાર્થીએ સ્પોર્ટ્સ કોટા ક્લેમ પણ કરેલો હોવો જોઈએ અથવા તો એનસીસી કે એનએસએસ નો કોટા એને ક્લેમ કરેલો હોવો જોઈએ. લેટરના ક્ષમતા વિષયમાં મળેલ છે, કોઈ સંજોગોમાં કોલેજમાં ન પહોંચે તો એડમિશન આપી શકાય. તો હવે રાઉન્ડ 9 માં ફરીથી ઓલ સ્ટુડન્ટને ઓફર જશે. પહેલો જે લોકો ફી નથી ભરી શક્યા, ઓફર આવી છતાંય ફી નથી ભરી શક્યા અથવા તો હજી પણ કેટલીક જગ્યાએ વિષયો બદલવાના છો, 8 રાઉન્ડ પતી ગયા પછીની સૂચના તમે ફોલો કરશો તો આ પ્રશ્નોના જવાબ મળી જશે. પીજીમાં ફાઇનલ પર્સન્ટેજ કેવી રીતે લખવા, તમારે તો ઓલ સેમિસ્ટર લખવાના છે ને, ક્યાં ફાઇનલ પર્સન્ટેજ લખવા? માર્કશીટમાં જોઈને લખવાનું છે ભાઈ. એક સેમિસ્ટરમાં લખવાનું આવતું નથી ફાઇનલ નું, 6 સેમિસ્ટરનું લખવાનું આવશે, 8 હશે તો 8 સેમિસ્ટરનું લખવાનું આવશે. એ ઓટોમેટિક તમારું ટોટલ થઈ જશે. પીજી સેમ 1 માં એડમિશન લેવા માટે પીઈસી સર્ટિફિકેટ ક્યારે લેવાનું? અત્યારે જ લેવાનું થાય પીઈસી સર્ટિફિકેટ? જ્યારે પીજી નું સ્ટાર્ટ થાય ત્યારે લેવાનું. પીજી નું ઓફરો થવાનું ચાલુ થાય ત્યારે લેવાનું. પઢાઈને કાઢ વિદ્યાર્થી આંદોલન ના કરી લે. એને ઓફર તો થવી જોઈએ ને. ઓફર થાય પછી વિદ્યાર્થી કરે અને આપણે એવી વ્યવસ્થા ગોઠવી છે કે એનો સમય અને બચે અને ઇમિડિયેટલી થઈ જાય, ઓનલાઈન કરી શકશે એપ્લિકેશન. જે વિદ્યાર્થીઓ અમારી કોલેજ પસંદ કરે તો બધાને ઓફરનો લાભ મળશે? હા સાહેબ, બધાને ઓફરનો લાભ મળશે, પણ એ મેરિટમાં આવતા હોય તો. તમારી કોલેજમાં 200 જણાએ પસંદ કરી છે, તમારી સીટો 60 જ છે, તો ટોપ 60 ને જ ઓફર જાય સાહેબ. 200 નો ઓફર જાય તમે કોનો પ્રવેશ આપશો સાહેબ? એક થી 6 રાઉન્ડમાં નામ ના આવ્યું, વિદ્યાર્થી 7મા કે 8મા રાઉન્ડમાં નામ આવશે તો એ તમારી કોલેજ સિલેક્ટ કરી છે અને મેરિટમાં આવતું હશે તો સિસ્ટમ ઓટોમેટિક એનું નામ આપશે. એમાં મેન્યુપ્યુલેટ થતું નથી, હું કરી શકતો કે નથી તમે કરી શકતા. આ વાત તમે ધ્યાનથી સમજો. વિદ્યાર્થી જ્યારે ફોર્મ ભરે છે, એનો ડેટા લખે છે, એની કેટેગરી લખે છે, મેરિટના માર્ક લખે છે, એ ઓલરેડી પોર્ટલ ઉપર જાય છે અને પોર્ટલ બાય ડિફોલ્ટ એ કોલેજને વિદ્યાર્થી એલોટ કરે છે. જો ફી ભર્યા પછી ફાઇનલ ઓટીપી આપીને કન્ફર્મ ન કર્યું હોય તો વિદ્યાર્થીનો પ્રવેશ થયો ન કહેવાય. એટલે વિદ્યાર્થીને જાણ કરો તો ફરીથી ચોઇસ ફિલિંગ વખતે તમારી કોલેજને ફરતી પસંદ કરો, રીસફલિંગ વખતે એનો નંબર આવે, ઓટીપી લઈને એનું કન્ફર્મ કરો. 8 રાઉન્ડ પછી કદાચ હાલ નથી શ્યોર પણ શક્યતા એવી છે કે 9મા રાઉન્ડમાં આવે.
મોટાભાગના પ્રશ્નો જવાબ આપ્યા છે, છતાંય જો કોઈ હોય તો પ્લીઝ જરા ઝડપથી કહી દો તો આપણા મીટિંગને અહીંયા પૂર્ણ જાહેર કરીએ. ચેટ બોક્સની અંદર જો તમારો હજી કોઈ પ્રશ્ન હોય તો પ્લીઝ તમે જાણ કરો તો એનું સોલ્યુશન કરીએ. આજની 4 મહત્વની વસ્તુ ધ્યાન રાખજો. ઓફર કેવી રીતે આપવું, ફોર્મ પેન્ડિંગ પણ 8મા રાઉન્ડમાં ખુલશે યુજીનું. વિષય બદલવાની સૂચના હજી સુધી કોઈ જગ્યાએ આવી નથી, એટલે આપણે જોખમ ન લેવાય અત્યારે. વિદ્યાર્થીનું સાહેબજી એડમિશન કન્ફર્મ થયું હોય, જીકાસ પોર્ટલ ઉપર કન્ફર્મ ના બતાવ્યું બને જ નહીં સાહેબ. એવું કોઈ લિસ્ટ હોય તો આપ પ્લીઝ મને વોટ્સઅપ કરશો તો આપને કહી શકીશ કે એડમિશન કેમ કન્ફર્મ નહીં થયું. યુજીનું વેરિફિકેશન બાકી હોય તો ફરી કહું છું 8 રાઉન્ડ પતાઈ દેવા દો, 9મા રાઉન્ડ થી એની સૂચના આવશે. પીઈસી સર્ટિફિકેટ વેરિફિકેશન વખતે મંગાવું, હા મંગાવ, વેરિફિકેશન વખતે નહીં પણ એનું એડમિશન નું ઓફર લેટર આવે પછી મંગાવવાનું. પૂરક પરીક્ષા પછી ખુલશે એવી શક્યતા છે. પીજી ના ફોર્મ ની અંદર સીજીપી અને એસજીપી જગ્યાએ માર્ક લખવા ફરજિયાત છે એટલા માટે કે એનું આપણી કોલેજ, આપણી યુનિવર્સિટીની જે કોલેજો માર્ક અને સીજીપી બંને આપે છે. આપણે 95% જેવા વિદ્યાર્થીઓને આપણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જ આવતા હોય છે, 5% વિદ્યાર્થીઓ બહારના હોય છે. તો આપણી યુનિવર્સિટીના સીજીપીએ અને માર્ક બંને હોય તો માર્ક લખવાથી મેરિટ આસાનીથી બની શકે. અને સીજીપીએ માં શું થાય કે તમે જાણો છો કે ટાઈ બ્રેકર બહુ હોય. ઘણા લોકો એવા 7.2 7.2 વાળા ઘણા લોકો હોય તો કોને કન્સિડર કરવો સાહેબ મેરિટ બનાવવામાં? કોલમ દૂર કરવાની જરૂર નથી સાહેબ, તમે લખી શકો સીજીપીએ. કેટલીક યુનિવર્સિટીઓ જે સીજીપીએ ના માર્કમાં કન્વર્ઝનનો રેશિયો આપે છે, તો સીજીપીએ લખો પછી જ માર્ક કન્વર્ઝેશન થાય ને ભાઈ. બીકોમ 7મા રાઉન્ડમાં ઓફર લેટર જનરેટ થતા નહીં સાહેબ, બધાને જનરેટ થયા છે. આપ થોડી વેઇટ કરો સાહેબ, થઈ જશે. યુજી એડમિશન કેન્સલ પ્રોસેસ વિદ્યાર્થી પોતાના લોગિન આઈડી થી જ કેન્સલ કરી શકે છે. કોલેજ આમાં કોઈ રોલ અદા કરતી નથી. વિદ્યાર્થીના લોગિન ની અંદર પ્રવેશ કન્ફર્મ કર્યા પછી કેન્સલ કરવાનો ઓપ્શન છે. તમે 4થા નંબરની કોલમ જુઓ જેની અંદર તમે આ રાઉન્ડ ની અંદર ઓફર કરેલા સ્ટુડન્ટ દેખાશે. તમે બધું જોતા હશો તો ઓલ સ્ટુડન્ટ દેખાશે તમને. ટોટલ ઓફર કાઉન્ટ કેન નોટ બી એક્સીડ 143. એટલા માટે જ 143 થી તમારે ત્યાં લિમિટ છે. 143 થી વધારે ઓફર ન કરી શકો તમે. એ ભાઈ જનરેટ 120 + 10% આવી જ જાય. કોલેજને ખબર ના પડે, કોલેજના લિસ્ટમાંથી એડમિશન કન્ફર્મેશન લિસ્ટમાંથી નીકળી ગયો હોય એટલે કોલેજને ખબર પડે. જ્યારે કોલેજમાં સ્ટુડન્ટ એડમિશન કેન્સલ કરે તો એના કન્ફર્મ એડમિશનના લિસ્ટમાંથી નીકળી ગયો છે સ્ટુડન્ટ. પીઈસી સર્ટિફિકેટ માટે ઓનલાઈન જ અરજી કરવાની છે અને 1 દિવસમાં મળી જાય છે. એમ વેટિંગ સ્ટુડન્ટનો આપણે પ્રયત્ન કરીએ છીએ તમને મળી જાય. બીજો કોઈ પ્રશ્ન હોય તો આપ જરા, નહીં તો આ મીટિંગને આપણે ક્લોઝ જાહેર કરીએ. આશા રાખું કે તમારા પ્રશ્નોનો એપ્રોપ્રિએટ જવાબ આપી શક્યો છે. છતાં મારે સમજવામાં ભૂલ થઈ હોય અથવા તમારે લખવામાં ભૂલ થઈ હોય અને જો માહિતગાર ન કરી શક્યો તો ક્ષમા માંગુ છું. તમે હેલ્પલાઇનમાં ફોન કરી શકો છો અને મારી રિક્વેસ્ટ છે દરેક પ્રિન્સિપાલ શ્રીઓને કે આપના લેવલથી કોઈ પ્રશ્ન હોય તો આપ ડાયરેક્ટ મારો સંપર્ક કરી શકો છો. કેટેગરીમાં સીટો માત્ર યુજીમાં પ્લસ માઇનસ થાય છે. ભાઈ એમએસસી નું ચાલુ નહીં કર્યું તો કેવી રીતે આપણે હલ કરીશું? એમએસસી નું થવાતું તો ચાલુ સાહેબ. આ સ્ટુડન્ટે એડમિશન કેન્સલ કર્યું હોય તો ફી રિફંડ માટે એપ્લિકેશન કરી શકે કોલેજમાં.
સાહેબ મારો નંબર એટલા માટે હું પબ્લિશ નથી કરતો કે અત્યાર સુધીમાં એવી પરિસ્થિતિ સર્જાઈ કે કોલેજમાંથી વિદ્યાર્થીઓનો મારો નંબર જતો રહેશે. સાહેબ જીકાસ વેબસાઇટ નો હેલ્પલાઇન સેન્ટર નંબર સતત ચાલુ હોય છે અને મારા ઓબ્ઝર્વેશન નીચે ચાલે છે. 1 મિનિટ બંધ રહેતો નથી. ફરી બોલું છું, કેટેગરી માટે યુજી માં પ્લસ માઇનસ છે કે એમએસસી માં એમએસસી વખતે એમએસસી ની અલગથી આપણે મીટિંગ કરીશું ભાઈ. વિકાસ હેલ્પલાઇનના પણ ત્યાંની ડાયરેક્ટ લાઈનો છે. પૂરક પરીક્ષા માટે ફરીથી ઓપન થશે અને જીકાસ હેલ્પલાઇન માટે પણ ડાયરેક્ટ જીકાસ પોર્ટલ ઉપર નંબર લખેલા જ છે. એ પણ તમને એટલી જ હેલ્પ કરશે. એચએલપીમાં કોલ આવશો તો જોઈ લઈશું. આપણા રિપ્રેઝેન્ટેટિવ ત્યાં હોય જ છે. અત્યારે સ્ટુડન્ટ લોગિન થતું નહીં, શેમાં લોગિન કરવાનું સ્ટુડન્ટ? યુજીસી ના નિયમ પ્રમાણે ફીસ પરત કરવાની થાય ભાઈ. એ કોલેજ ચાલુ ન થયું હોય તો પૂરેપૂરી ફી પાછી આપી દેવાની હોય. યુજીસી નો નિયમ છે, એ પ્રકારે આપણે ફોલો કરવાનું ભાઈ. પરિપત્ર થયેલા જ છે આગળ. બીજો કોઈ પ્રશ્ન હોય તો પ્લીઝ. આઈ થિંક મને જેટલા વાયબલ પ્રશ્નો દેખાણા ને જે મારાથી વાંચી શકાય એ લોકોના મેં જવાબ આપવાના પ્રયત્ન કરેલા છે. બરાબર છે. છતાંય આપને કોઈ પ્રશ્ન હોય તો યુનિવર્સિટીમાં રૂબરૂ આવી શકો, જીકાસ સેલની મુલાકાત લઈ શકો, જીકાસ હેલ્પલાઇનમાં પણ કોલ કરી શકો. એડમિશન પ્રોસેસ ટોટલ ઓફલાઈન થશે જ નહીં એવું તમે સમજી જ લ્યો અને આપણે આ જ રીતે કરવાની થાય છે. જીકાસમાં સ્ટુડન્ટ લોગિન થતું નહીં, પણ કયામાં નથી થતું સ્ટુડન્ટ લોગિન? આજે ન થાય, આજે ટેકનિકલ સેશન છે. કાલથી સ્ટુડન્ટ નો લોગિન થશે. તમારે મેરિટ ક્યાં બનાવવાનું આવે છે સાહેબ? હરેશભાઈ, તમારે મેરિટ બનાવવાનું આવતું જ નથી. તમને લિસ્ટ તો મળી જાય સાહેબ જેનું ઓફર આપવાનું. ડાઉનલોડ કરો સાહેબ એકવાર. બીએડ કોલેજનું તો ચાલુ જ છે સાહેબ. બીએડ માં ફોર્મ ભરાય છે 123. હાલમાં વેકેન્સી 123 હોવા છતાં મેરિટ જનરેટ થતું નથી. ટોટલ કોર્સ કેન નોટ બી 143 સીટ એવો મેસેજ આવે છે. 123 જનરલમાં નાખી દેતા હોય પણ ઈડબ્લ્યુએસ ને બધો થઈને સરવાળો 143 થી ઉપર જશે તો મેરિટ જનરેટ કરવાના. તમારી જોડે જેટલી ખાલી પડી છે આખા પ્રોગ્રામની, તમારા પ્રોગ્રામમાં જેટલી ખાલી સીટો પડી હોય એનું જ તમારે લખવાનું. તમે જનરલમાં પૂરેપૂરું લખતા હોય તમારું ટોટલ 143 થવું જોઈએ. એનાથી ઉપર જશે તો જનરેટ નહીં થાય. નથી ઉપર હોય તો જનરેટ નહીં થાય. તો સિમ્પલ લોજિક છે. 143 ની અંદર તમારે 70 ભરેલી છે તો તમે હવે 70 માટેનું જ એને અલાઉ કરી શકો. બાયફર્કેશન સરવાળો કરો. ઓકે, થેન્ક યુ વેરી મચ. તમે બહુ પેશનથી, બહુ શાંતિથી મને સાંભળ્યો. ખૂબ ખૂબ આભાર સાહેબ. ઘણીવાર પૂછતા હોય છે કે કામગીરી સરસ ચાલે છે, ત્યારે હું હંમેશા જવાબ આપું છું કે એની સાથે સંકળાયેલા લોકો પણ સારો સહકાર આપે છે. હોપસો કે તમારા મોટાભાગના પ્રશ્નોનું સોલ્યુશન મળ્યું છે. આપણે એક તૈયારી રાખીશું, સતત વેબસાઇટ જોતા રહીશું આપણી યુનિવર્સિટીની. એમાં બધા જ અપડેટ આપણે મૂકતા રહીશું. અને તમારું મેલ આઈડી જે છે એ તમારું મેલ આઈડી જો અપડેટ જો તમને મારા મેસેજ મળતા હોય મેલની અંદર મીટિંગના બધા, તો તમારું મેલ આઈડી અપડેટ છે. જો ના હોય તો પ્લીઝ તમે અપડેટ કરાવી દેજો. આ ફરીથી રાઉન્ડ આવશે યુજી નો 9મા રાઉન્ડ પછી, સોરી પૂરક પરીક્ષા પછી. જી આભાર, આપ સર્વેનો આભાર. અહીંયા મીટિંગ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નમસ્તે. એના પછી પૂર્વ પરીક્ષા માટે જ રાઉન્ડ આવશે કે બધું? ત્યાં સુધી છોકરા પાડા છે. આપ અંદરથી નીકળી શકો છો.
એક જ હશે કારણ કે જેથી પૂરક અને બાકી રહી ગયેલા ચાલુ થઈ જાય બીજી તો આપણે ફેઝ 1 ચાલુ કરી